આપણે પાણી ગરમ મૂક્યું છે. આપણે સોયાને પલાળવાના છે. આપણે 1 કપ સોયા લેવું, એને આપણે પલાળી દઈશું. 15 મિનિટ માટે પલાળવાના છે. આપણે 15 મિનિટ માટે પલાળી દઈશું. હવે આપણે ઢાંકી દીધા. આપણે આને 15 મિનિટ થઈ ગઈ છે, પલાળી દીધા હતા. તો આપણે આનું પાણી કાઢી નાખવાનું. આને પાણી કાઢી અને કોરા કરી લેવાના છે. કોરા કરી અને અંદર એડ કરી દેવાના. આપણે પાણી બધું કાઢી લેવાનું છે. હવે આની અંદર આપણે 3 લીલા મરચાં નાખીશું. એની અંદર આપણે લસણની કળી નાખી. આદું નાખવું તો નખાય, પણ આપણે આદું નથી નાખવાનું. ઉનાળો છે એટલે આપણે આદું નથી નાખવું. આપણે લીલા ધાણા અને આપણે હવે આને મિક્સરમાં ફેરવી લેવાનું છે. આપણે હવે મિક્સરમાં કાઢી લીધું છે. મિક્સરમાં ફેરવી નાખ્યું છે. વાવ, એકદમ સરસ થઈ ગયું. તો આપણે હવે જોઈ લઈશું. સુગંધ આવવા મળી મસ્ત. આપણે સોયાને કમ્પ્લીટ દળી નાખ્યા છે. એમાં લીલું મરચું, લસણ એવું બધું નાખ્યું છે. આપણે હવે એની અંદર બટેકા એડ કરવાના છે. આપણે કાંદા નાખીશું, લીલા ધાણા એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું, આપણે થોડીક હિંગ નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, એમાં આપણે લાલ મરચું નાખીશું, આપણે આખા ધાણાનો પાવડર બનાવ્યો છે તો એ એડ કરીશું. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે બટેકાને બાફી લીધા છે. તો બાફી લીધા છે. હવે આપણે આને ક્રશ કરવાના છે. તો આવી રીતના આપણે ક્રશ કરી નાખવાના. આપણે બટેકાને ક્રશ કરી નાખ્યા. તો બટેકા ક્રશ કરી નાખ્યા છે. આપણે આની ટિક્કી બનાવવાની છે. ટિક્કી બનાવવાની છે અને સોયાની ટિક્કી બનાવવાની છે. બટેકા નાખીને મસાલો નાખી અને પોષણથી ભરપૂર છે. મસાલા લીધા છે. તો એની અંદર આપણે આ બટાકાનો મસાલો એડ કરીએ. આપણે 3 બટાકાનો મસાલો નાખ્યો છે. આપણે હવે આને મસળી અને સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને આને આપણે ટિક્કી બનાવવાની છે. ફૂલ મસાલા નાખ્યા છે એટલે ખાવાની તો મજા આવે. આપણે ફેરવી નાખીશું. મિક્સ કરી આપણે મજા આવે. મીઠું, ખાંડ બધું સળિયાતું નાખ્યું છે અને સ્મેલ આવે ને ત્યાં ખાવાનું મન થઈ જાય. આપણે હવે આની અંદર લીંબુ એડ કરીશું. અડધું લીંબુ એડ કરી દઈશું. લીંબુથી ઓર સ્વાદ વધે છે. આપણે અડધું લીંબુ એડ કરી દઈશું. એકદમ સરસ મસ્ત બનીને આવી નાખી છે. તો આપણે હવે આને તળી લઈશું. તળવા માટે આપણે થોડુંક જ તેલ મૂકવાનું છે અને ધીમો ગેસ રાખવાનો છે. ટોટા નાખીશું અને આપણે ધીમા ગેસે તે શેકાવા દેવાની છે, તળાવા દેવાની છે. અને આપણે ટિક્કી તળાઈ ગઈ છે. તો ટિક્કીને આપણે બહાર કાઢી લઈશું. આપણે એક થાળીમાં કાઢી લઈશું. આપણે સોયા બટેકાના વડા બનાવ્યા છે. તો એકદમ મસ્ત સરસ બન્યા છે. પોષણથી ભરપૂર છે. તો પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તો આપણે હાલો એન્જોય કરીએ. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.